વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 8 પુસ્તક દિલોજાન દોસ્ત મોહમ્મદ માકડ, જેની અગાઉ આપણે ચર્ચા કરી એના બીજા ભાગની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આની પહેલા આપણે આ પાઠમાં ચર્ચા કરતા હતા કે પુસ્તકનું મહત્વ શું છે, પુસ્તક નહીં હોય તો શું થશે, અને પુસ્તક નહોતા એ સમયે પણ લોકો ભાષાનો ઉપયોગ કરતા, પોતાના વિચારોને અભિવ્યક્ત કરી શકતા. ફિનિશિયનો પાસે વ્યંજનો હતા અને ગ્રીકે સ્વર આપ્યા. હવે આ સ્વર અને વ્યંજન ભેગા થઈને જ્યારે ભાષા બને છે તો એ ભાષાને લખવા માટેની જે લિપિ તૈયાર થઈ, મેસોપોટેમિયાની સંસ્કૃતિમાં તો તમે જુઓ કે ચિત્રાત્મક શૈલીમાં લખાતું હતું, વાતો થતી હતી. પુસ્તક દિલોજાન દોસ્ત આની પહેલા જ્યારે આપણે વાત કરતા હતા ત્યારે એમાં આપણે અનેક એવા ઉદાહરણો લીધા, જેમાં નેપોલિયનની વાત કરતા એમ કહ્યું હતું કે રણમેદાનમાં પણ એને પુસ્તક છોડ્યું નહોતું, એણે વાંચ્યું હતું. એ લા મિઝરેબલ વેનિશ શહેર જોવાના બદલે દોસ્તોવેસ્કીએ 8 દિવસ હોટલના રૂમમાં ભરાઈને આ પુસ્તક વાંચ્યું હતું. જર્મન કવિ ગ્રેટેની વાત કરી. આવા અનેક એવા ઉદાહરણો સાથે આપણને આની પહેલા આ જ પાઠના પહેલા ભાગમાં આપણે વાતો કરી છે. એ ભાગને આગળ દોહરાવીએ અને છેલ્લે આપણે વાત કરી હતી કે ફિનિશિયનો પાસે વ્યંજન, ગ્રીકોએ એમાં સ્વર ઉમેર્યા અને ધીરે ધીરે એ પુસ્તકના ઇતિહાસને ઉઘાડ મળ્યો. ભાષાનો વિકાસ બહુ ઝડપથી થઈ રહ્યો હતો ત્યારે દુનિયા જુદા જુદા ભાગોમાં વસતી એ વખતની સંસ્કારી મનુષ્ય જાતિ પોતાની વિકસતી ભાષાને લખાણમાં મૂકવા માટે અખતરાઓ કરી રહી હતી. માટીની ટેબ્લેટ્સ, શિલાલેખો, ભીંતચિત્રો, ઝાડની છાલ, મીણ, શોધખોળ ચાલુ જ હતી. લગભગ 4,500 વર્ષ પહેલા મિસરવાસીઓએ, એટલે કે જે ઇજિપ્તમાં રહેતા હતા, એણે 4,500 વર્ષ પહેલા એક નવી શોધીને લેખનની બાબતમાં ક્રાંતિકારી ફેરફાર કર્યા. એક નવી જ વસ્તુ શોધી. કઈ? યાદ રાખજો ખાસ, કોણે શોધી છે? મિસરવાસીઓ, જે ઇજિપ્તના રહેવાસીઓ છે. એણે નાઇલ નદી છે, એ નાઇલ નદીના જે ફળદ્રુપ કિનારો છે, એ કિનારા પાસે પેપીરસ નામનો એક છોડ થાય છે. એ પેપીરસ નામનો જે છોડ છે, એ છોડમાંથી તેમણે લખી શકાય એવો ચપટો પદાર્થ બનાવ્યો. ચપટો મતલબ આમ આપણે કેમ આમ પુસ્તક છે એક ચપટું છે, એવો ચપટો પદાર્થ બહુ મોટો કે જેની ઉપર લખી શકાય એવો પદાર્થ એને પેપીરસ નામના છોડમાંથી એને પીલીને, એને વાટીને એમાંથી બનાવવાનો પ્રયત્ન કર્યો. અને એટલા જ માટે, ખાસ યાદ રાખજો, એટલા જ માટે કાગળ માટે વપરાતો પેપર શબ્દ એ પેપીરસ ઉપરથી આવ્યો હોવાનું કહેવાય છે. આપણે આને પેપર કહીએ છીએ ને, આ એક પેપર, એ કોના ઉપરથી પેપર નામ આવ્યું? તો કે પેપીરસ નામના છોડ ઉપર જે શરૂઆતમાં એનો ઉપયોગ થતો અને એ ચપટો ભાગ બનાવીને એની ઉપર લખાતું, એના ઉપરથી આપણે આ પેપર કહીએ છીએ. પેપીરસ ઉપર લખાણ લખીને એનું ગૂંચળું વાળવાનું. ગૂંચળું એટલે શું? તો કે પેપીરસ છે તો એને આવી રીતે આમ ગૂંચળું વાળવાનું. એ ગૂંચળું વાળીને સાચવી રાખવામાં આવતા આપણા જૂના ટીપણા અને જૂના દસ્તાવેજો એના અવશેષો છે. ટીપણા મતલબ આ જે ગોળ ભૂંગળું વાળીને રાખ્યું હોય એવા અનેક ટીપણાઓ પડ્યા હતા. આ ગૂંચળાના એક છેડે ગોળ લાકડી હોય, એક ગોળ લાકડી હોય, એ ગોળ લાકડીની ઉપર આ વીંટી દેવામાં આવે. એની ઉપર છેડે એક ગોળ લાકડી હતી, ધીમે ધીમે ઉખેડીને વાંચવામાં આવતું. એ લાકડીમાંથી ધીરે ધીરે આમ કરી અને વાંચવામાં આવતું. એમાં ઘણી બધી કડાકૂટ હતી. કડાકૂટ એટલે શું? માથાકૂટ બહુ. એકદમ ધીમે ધીમે ને ખોલવાનું, વળી પાછું કાંઈ તૂટી ન જાય, સાચવવાનું, ધ્યાન રાખવાનું. છતાં વર્ષો સુધી આ પદ્ધતિ અમલમાં રહી. ઈસુની 1લી સદીમાં એલેક્ઝાન્ડ્રિયાનું શાહી પુસ્તકાલય નાશ પામ્યું. યાદ રાખજો, ઈસુની 1લી સદીમાં. કોનું? એલેક્ઝાન્ડ્રિયા. શાહી પુસ્તકાલય એટલે બહુ મોટી ઐતિહાસિક લાઇબ્રેરી, અને એ નાશ થયું. એમાં 7 લાખ ગૂંચળાઓ હતા, વીંટલાઓ હતા. કેટલા? 7 લાખ. એ વાત ઉપરથી એનો વ્યાપનો મતલબ આ 7 લાખ ગૂંચળાઓ હતા, એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે એ સમયે આનો વ્યાપ કેટલો વિશાળ હતો.
પેપિરસના વીંટળાઓ ઉપર લખાતું હતું ત્યારે બીજી તરફ એશિયા માઇનોરના કેટલાક લહિયાઓ લખવા માટે વાછરડા, ઘેટા કે બકરાના કમાવેલા ચામડાનો ઉપયોગ કરતા હતા. માર્ચમેન્ટ તરીકે ઓળખાતી આ સામગ્રી પેપિરસ કરતાં વધુ ટકાઉ, સાનુકૂળ હતી. તેનો ઉપયોગ દન પ્રતિદિન વધવા લાગ્યો. આ પેપિરસનો ઇતિહાસ જાણ્યો. એલેક્ઝાન્ડ્રાની આખી લાઇબ્રેરીમાં આટલા બધા ગુછલાઓ હતા, 7 લાખ જેટલા. એ પછી આગળ વધ્યું, એ સમય આગળ ગયો અને એ સમયમાં એશિયાના જે માઇનોર કહેવાતા એમાં કેટલાક લહિયાઓ, લહિયા શબ્દ ન હોય, લહિયાઓને કામ શું કરવાનું? લખવાનું. એ લખ્યા કરે હાથેથી. આ લહિયાઓ લખવા માટે વાછરડા, ઘેટા કે બકરાના ચામડાને કમાવું. કમાવું મતલબ એ જે આ ઘેટાના ચામડું છે, ઉપરની જે સ્કિન છે, એને પોલિશ કરે અને પોલિશ કરીને એકદમ ક્લીન કરીને એના ઉપર લખતા. એટલે પેપિરસ કરતાં વધારે મજબૂત, વધારે સુંવાળું, વધારે ટકાઉ. અને એનું પ્રમાણ ધીરે ધીરે પેપિરસનું ઘટતું ગયું અને આ વધી ગયું. અને ઈસુની પ્રથમ સદીમાં પ્રથમ વર્ષે કે ત્યાર પછી થોડા વખતે એક રોમન લહિયાએ જુદા જુદા પાર્ચમેન્ટને એક સાથે રાખવા માટે તેની એક બાજુના ભાગને સીવી લીધો. આ સીવેલો ભાગ પુસ્તકની પીઠ બન્યો અને આ રીતે કદાચ પહેલું પુસ્તક અસ્તિત્વમાં આવ્યું. આ જે પાર્ચમેન્ટ છે, આ બધા ભેગા થયા, બરાબર છે. આ મોટું ચામડું છે, મોટું એક, આવું નવું બીજું, ત્રીજું, ચોથું, આ જે પાર્ચમેન્ટ હતા એને ભેગા કરી નાખ્યા અને એ ભેગા કરી નાખ્યા એને એક બાજુથી અહીંયા એને સીવી લીધા. એનો જે ટેકો મળ્યો એના ઉપરથી આ પુસ્તકનો ટેકો મળ્યો હશે એમ કહી શકાય. એના ઉપરથી જ આ પુસ્તક અસ્તિત્વમાં આવ્યું હશે. એટલે એવું કહેવાય છે કે ઈરાનના અને આર્ય લોકો પણ લખાણવાળા ચામડાના ટુકડાઓને એક સાથે પોસ્ટમાં રાખતા. આ બધા લખાણવાળા જે ચામડા છે એક સાથે ઓલું પોસ્ટ આમ હોય, એ પોસ્ટમાં રાખતા અને એ કલાએ જાણતા હતા. અને તેમાંથી જ પોસ્ટમાંથી જ પોસ્તક, પોસ્ટી, પોથી અને પુસ્તક નામ ઉતરી આવ્યું છે. આવી રીતે બનેલ પુસ્તક પહેલા પેપિરસના વીંટળાઓ કરતાં ચોક્કસપણે વધુ સરળ અને અનુકૂળતા વાળું હતું. પેપિરસ કરતાં વધારે અનુકૂળતા વાળું હતું. તો વિદ્યાર્થી મિત્રો, એક વખત આ પાઠ હું સમજાવું પછી એકવાર વાંચજો. બહુ આનંદ, ખરેખર બહુ જાણવા જેવી વાત છે કે પુસ્તકના ઇતિહાસને આપણે કેવી રીતે જાણી શકીએ, પુસ્તકની શું તાકાત છે. એ માત્ર ને માત્ર પુસ્તક વાંચવાથી નહીં, પણ પુસ્તકના ઇતિહાસને પણ આપણે સમજવું જોઈએ. સામાન્ય માનવજાતિ જ્યારે અંધકાર યુગમાં આથડતી હતી ત્યારે સાધુઓ, આશ્રમવાસીઓ, પાદરીઓ, ધર્મગુરુઓ શાહુડીના ધારવાળા પીછાની કલમ દ્વારા આવા પુસ્તકોમાં જ્ઞાનનો સંગ્રહ કરતા હતા. આ બધા જે ધર્મગુરુઓ છે, જે એ સમયના ઋષિમુનિઓ છે, પાદરીઓ છે, આશ્રમવાસીઓ છે, સાધુઓ છે. શાહુડી એક એવું પક્ષી છે કે જે જમીનમાં ઊંડે રહેતું, ખાડો કરીને. એના જે પીછા છે એ પીછા એકદમ ધારવાળા, અણીવાળા. એ ધારવાળા પીછાનો જે અણીવાળો ભાગ છે એ આમ શાહીમાં બોલી અને લખતા. જે કંઈ જ્ઞાન હતું, જે નોલેજ હતું, જે મંત્રો હતા, જે શ્લોકો હતા, એ બધા એ લખતા. એ દરમિયાન પુસ્તકની બાબતમાં અચાનક જ એક મોટી ક્રાંતિ આવી. અચાનક જ. જો આ આખો ઇતિહાસ તમે જોયો, પેપિરસ અને એમાંથી પેલા ચામડાને કમાવીને એના ઉપર લખવાનું, એના ઉપરથી થોડા આગળ આવ્યા, શાહુડીના જે પીછા છે ધારવાળા ત્યાં પહોંચ્યા અને પછી જે સમય આવ્યો અચાનક જ બદલાવ આવ્યો. એક મોટી ક્રાંતિ. ચીનમાં એ વખતે રેશમના વીંટળાઓ લખવાનો રિવાજ હતો. રેશમના વીંટળાઓ, વીંટળો એટલે એક પ્રકારનું ભૂંગળું, યાદ રાખજો. એ રેશમના વીંટળાઓ લખવાનો રિવાજ હતો. સાઈલુન નામના એક ગૃહસ્થને આ રીતે રેશમનો દુરુપયોગ થાય તે વાત ખૂંચી. એ વખતે રેશમનો આવી રીતે દુરુપયોગ થાય કારણ કે એ થોડું કિંમતી હતું. એ એમને પસંદ નહોતું. ત્યાંના લૂન નામના એક ગૃહસ્થ, એક સામાન્ય માણસ. એટલે એ કહે છે કે તેણે હોતી નામના ચીનના શહેનશાહ પાસે જઈને રેશમ કરતાં અનેક ગણી સસ્તી છતાં વધુ સારી સામગ્રી તૈયાર કરી આપવાની ઈચ્છા પ્રગટ કરી. એણે ત્યાંનો જે ચીનનો શહેનશાહ હતો એની સાથે વાત કરી કે હું આનો વિકલ્પ શોધી લઉં.
હું આ રેશમની જગ્યાએ બીજી જગ્યાએ આપણે લખી શકીએ એ હું કંઈક વિચારી લઉં, મને પ્રયત્ન કરવા દો, ચાન્સ આપો. શહેનશાહે એને છૂટ આપી. સાઈલુને ચિત્રા, ઝાડની છાલ, માછલા પકડવાની તૂટી ગયેલી ઝાડ, આ બધો કચરો છે ને એ વીણ્યો પીછા ક્યાંકથી. ઝાડની જે છાલ હોય એ, ઓલી માછલી પકડવાની જાળી છે એ તૂટી ગયેલી હોય એ, આ બધું ભેગું કરી એને એક જગ્યાએ ભેગું કરી અને ખૂબ પલાળ્યું. એ કચરાને પલાળ્યો, એ કચરાને છૂંદી નાખ્યો અને એમાંથી માવો તૈયાર કર્યો. એ માવાને પછી એને ટીપ્યું. ટીપીને એમાંથી કાગળ એટલે કે ખરબચડું જે પુઠ્ઠું હોય ને, હાવ ખરબચડું પુઠ્ઠું, એ પુઠ્ઠા જેવું બન્યું. આમ ઈસવીસન 105 ના અરસામાં પુસ્તકની કથામાં કાગળ દાખલ થયો. યાદ રાખજો, ઈસવીસન 105 આ પુસ્તકની દુનિયામાં કાગળ જે છે ને એનો જન્મ થયો. આ બધું કાઢ્યું, એને પલાળ્યું, એને છૂંદ્યું અને એમાંથી પુઠ્ઠા જેવું ખરબચડો ઘાટ આકાર આપ્યો, જેને કાગળ કહેવાય છે. ક્રાંતિકારી, અદ્ભુત, દૂરગામી પરિણામો નિપજાવનારી શોધ હતી. 500-600 વર્ષ સુધી તેના રહસ્યની ખબર ચીન અને તેના પાડોશી દેશો સિવાય કોઈને નહોતી. 500-600 વર્ષ સુધી ચીન અને આજુબાજુના એકાદ બે દેશ સિવાય કોઈને ખબર નહોતી કે આ પણ બની શકે છે. આટલા વર્ષો સુધી કાગળ માટે મધ્ય પૂર્વના અને દક્ષિણ યુરોપના બધા જ સંસ્કૃત દેશો હોશિયાળા હતા. હોશિયાળા મતલબ ડિપેન્ડન્ટ હતા. એને હંમેશા એ દેશ ઉપર આધાર રાખવો પડતો હતો. ત્યાર પછી એ કાગળ બનાવનાર ચીનો મતલબ ચીનનો એક વ્યક્તિ આરબ લોકોના હાથમાં પકડાઈ ગયો. આરબ લોકો હાથમાં પકડાઈ ગયો, પરિણામે કાગળનો સફેદ જાદુ બધા દેશોમાં ઝડપી ફેલાઈ ગયો. પછી તો આરબ પાસેથી બીજા દેશ પાસેથી ત્રીજા પાસેથી ચોથા, એમ કરતા કરતા જે કાગળનો જે સફેદ જાદુ છે, સફેદ જાદુ મતલબ કાગળનો રંગ કેવો છે? સફેદ, એ દુનિયામાં પ્રસરી ગયો. જેવું કાગળ બાબતમાં બન્યું એવું જ કલમ બાબતમાં પણ બન્યું. પેલું શાહુડીની વાત મેં કરી, આમ બોલીને વળી પાછા લખતા. કલમ મતલબ પેન. હવે પેનનો ઇતિહાસ જુઓ કેટલો સરસ છે. ક્રમે ફેરફારો થતા રહ્યા. પહેલા વતરણું હતું, પછી કિત્તો, પછી કલમ. વતરણું મતલબ મોટી આમ ધૂળથી ભરી રાખે અને પછી એમાં લખાતું. પહેલા સ્કૂલમાં છે ને એ સ્લેટ ન હોય, આમ મોટું એક પાટલા જેવું હોય, એ પાટલા ઉપર ધૂળ પાથરી દેવાની. ધૂળ આછી થઈ જાય પછી એના ઉપર એકડો ને એમ લખવાનું. અને એ લખવા માટેની જે લાકડાની સ્ટીક હોય એને વતરણું કહેવામાં આવતું. પછી કિત્તો, શાહીનો મોટો ખડિયો હોય, એમાં બોલીને લખી શકાય. પછી એમાં ફેરફારો થયા. હોલ્ડર, પેન, બોલ પેન, સ્કેચ પેન, અને એ પુસ્તક સાથે એનો ખાસ સંબંધ છે. પછી તો તમે સૌ જાણો છો કે પેનની દુનિયામાં પણ અત્યારે કેવડું મોટું નામ છે. કેટલીક પેનો એવી આવે છે જેની કિંમત 1000 રૂપિયા કરતાં પણ વધારે છે. કારણ કે પુસ્તક એક તબક્કે હસ્તલિખિત મટીને છાપેલું બની ગયું. હા, હવે પહેલા પુસ્તક લખાતું, પેલા લહિયાઓ લખ્યા જ કરતા. એ પ્રિન્ટિંગ પ્રેસની, પ્રિન્ટ કરી શકાય એની શોધ નહોતી થઈ ત્યારની વાત છે. આવા છાપેલા પુસ્તક માટે પ્રિન્ટિંગ પ્રેસની શોધ કરનાર ખાસ નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઓબ્જેક્ટિવમાં પૂછાશે. જ્હોન ગુટેનબર્ગ, જે એક જર્મનના ફાળે જાય છે. ગુટેનબર્ગે શોધેલ ટાઈપ અને પ્રેસ આજના જેવા નહોતા. એણે જે શોધ કરી છે ટાઈપ મશીનની કે પ્રેસની, પ્રિન્ટની, આજના જેવા નહોતા. છતાં તે શોધથી પુસ્તક સારા લહિયાઓના હાથમાંથી સીધું યંત્ર ઉપર ચાલ્યું. કહે છે કે બાઇબલની 190 નકલ છાપતા, યાદ રાખજો, 190 નકલ બાઇબલની છાપતી વખતે ગુટેનબર્ગને 3 વર્ષ લાગ્યા હતા. અને અત્યારે કદાચ 1 કરોડ પ્રિન્ટ કરવી હોય ને તો અડધા દીમાં થઈ જાય. છતાં તેની અસર એટલી જબરી હતી કે તેની શોધના પરિણામે પુસ્તકોની કિંમતમાં એકાએક 80% ઘટાડો આવ્યો. જેવું એને એ પ્રિન્ટ થયું તો પુસ્તકની જે કિંમત હતી એમાં 80% કિંમત ડાઉન થઈ ગઈ. પછીના 50 વર્ષમાં તો યુરોપના લગભગ બધા જ દેશોમાં પ્રિન્ટિંગ પ્રેસ ધમધોકાર ચાલવા લાગ્યા. આંકડાઓની રીતે વિચાર કરીએ તો 16મી સદીમાં લગભગ 5.25 લાખ પુસ્તકો છપાઈને તૈયાર થઈ ગયા. 16મી સદીની વાત કરું છું, આપણે અત્યારે
21મી સદીમાં છીએ. હવે 16મી સદીની અંદર એ સમયે 5.25 લાખ પુસ્તકો છપાઈને તૈયાર થયા હોય તો 17મી સદીમાં એ આંકડો વધીને ક્યાં પહોંચ્યો? 12.5 લાખ. 18મી સદીમાં 20 લાખ, 19મી સદીમાં 80 લાખ અને 20મી સદીમાં એટલે કે અત્યારે તો 21મી છે. 20મી સદીમાં જ્યારે લેખક આ લખે છે ત્યારે એમ કહે છે કે દર વર્ષે લગભગ 5 લાખ પુસ્તકો છપાય છે. કદાચ એ આંકડો અત્યારે વધી ગયો હશે. એક્ઝેક્ટ ફિગર હું એટલા માટે નથી બોલતો કે ખબર નથી, પણ જો 20મી સદીમાં દર વર્ષે 5 લાખ પુસ્તકો હોય તો અત્યારે તો 21મી સદી છે. ગામે ગામ, ઘરે ઘર ફેલાઈ ગયેલા મનુષ્યના મિત્રો છે પુસ્તક. શું ખરેખર અમુક વર્ષો પછી આ પુસ્તકો નાશ પામશે? પ્રશ્નાર્થ છે. નાશ પામશે પુસ્તકો? શિકાર જતા તીરોનું મહત્વ ન રહ્યું. પહેલા શિકાર કરતા, ખબર છે, રાજા મહારાજાઓ. એ શિકારનો સમય ગયો એટલે તીર હતું બાણમાં, એ તીરનું ઇમ્પોર્ટન્સ ઘટી ગયું ને. પછી ટ્રેક્ટર આવ્યું. ટ્રેક્ટર જે ખેડૂતો વાપરે છે ખેતી કામ કરવા માટે, એની પહેલા હળનો ઉપયોગ થતો હતો. તો જેવું ટ્રેક્ટર આવ્યું એટલે હળનો ઉપયોગ વયો ગયો, બળદનો ઉપયોગ વયો ગયો, ગાડાનો ઉપયોગ વયો ગયો, એનું મહત્વ ઘટ્યું. એમ ભવિષ્યની ઝડપી દુનિયામાં હવે જે આખી દુનિયા છે એ રેડિયોની, ટેલિવિઝનની અને એથી પણ નવા કોક ઇલેક્ટ્રોનિક સાધનો સામે શું પુસ્તક હારી જશે? પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્ન પૂછ્યો છે, હારી જશે પુસ્તક? જવાબ વિદ્યાર્થી મિત્રો તમે સર્ચ કરો, વિચારો. માણસને જ્ઞાન વિજ્ઞાન માટે, આનંદ અને આરામ માટે પુસ્તકની જરૂર નહીં રહે? જ્ઞાન વિજ્ઞાન માટે, આરામ માટે શું માણસને પુસ્તકની જરૂર નહીં રહે? ભવિષ્યની દુનિયા કેવી હશે એ આપણે જાણતા નથી, પણ અત્યારના સિનેમા, રેડિયો, ટીવી, અન્ય ઇલેક્ટ્રોનિક સાધનો સામે પુસ્તક હારી જાય અને લુપ્ત થઈ જાય એમ લાગતું નથી મને જરાય. તમે જોવો છો કે આજનો વિદ્યાર્થી મોબાઈલની સ્ક્રીન ઉપર બધા પુસ્તકો ડાઉનલોડ કરીને વાંચી શકે છે, તો એ પણ પુસ્તક જ થયું. એમ ન સમજો કે અમે ડાયરેક્ટ આમાં વાંચી લીધું, એ પુસ્તક ન કહેવાય. એ પણ પુસ્તક છે. તમે વાંચો છો એ પુસ્તક છે, પણ એનો વિકલ્પ કોઈ લઈ નહીં શકે પુસ્તકનો. પણ પુસ્તકનો આનંદ અને પુસ્તકમાંથી મળતું જ્ઞાન એક અનોખી પોતાની જ વિશિષ્ટતા ધરાવે છે. એનો કોઈ વિકલ્પ જ નથી. પુસ્તક વાંચતી વખતે મળતો આનંદ, પુસ્તક વાંચતી વખતે મળતી જે લાગણી છે એનો એક પણ વિકલ્પ નથી. પુસ્તકના વાંચી લીધેલા પાના ફેરવીને માણસ તે ફરી વાંચી શકે છે અને તેનો આનંદ પણ માણી શકે છે. વાંચનમાંથી પોતાને મનગમતા ચિત્રો તે ઊભા કરી શકે છે. એક પ્રસંગ એવો પણ છે કે માહિતી વાંચીને પોતાના જીવનમાં બનેલ કોઈક એવા કે એનાથી તદ્દન ભિન્ન એવા પ્રસંગની સ્મૃતિ માણી શકે છે. આવું આજના બીજા કોઈ સાધનમાં શક્ય નથી. પુસ્તકનો વાંચક ઈચ્છા પડે ત્યારે, ઈચ્છા પડે ત્યાંથી પુસ્તક વાંચી શકે છે. તમે જેલમાં પણ પુસ્તક વાંચી શકો છો, કોઈ ના ન પાડી શકે. તમે દરિયાની વચ્ચે પણ પુસ્તક વાંચી શકો છો. તમે પહાડની ટોચ ઉપર જઈને પણ પુસ્તક વાંચી શકો છો. અને શક્ય છે એના વિકલ્પમાં બીજું કોઈ સાધન આવી શકે જ નહીં. પુસ્તકનો વાંચક ઈચ્છા પડે ત્યારે, ઈચ્છા પડે ત્યાંથી પુસ્તક વાંચી શકે છે, વાંચવાનું બંધ કરી શકે છે. એ જ પુસ્તકમાંથી ભિન્ન ભિન્ન સ્તરના વાંચકો ભિન્ન ભિન્ન પ્રકારનો આનંદ અનુભવી શકે છે. એક જ પુસ્તકમાંથી અલગ અલગ વાંચક અલગ અલગ આનંદ અનુભવી શકે છે. એક જ માણસ તેની જુદી જુદી મનસ્થિતિમાં એક જ પુસ્તકમાંથી જુદા જુદા જ પ્રકારનો આનંદ કે જ્ઞાન મેળવી શકે છે. કેટલાક પુસ્તકો એવી ખાણો જેવા છે કે જેમાંથી દરેક વાંચન વખતે નવા અર્થો, નવા સંદર્ભો, નવું જ્ઞાન અને નવો સંતોષ. દર વખતે એક પુસ્તક એકવાર વાંચો, 15, 20, 25 મહિના, 2 મહિના, 6 મહિના પછી બીજી વાર પુસ્તક વાંચશો, એમાંથી એક નવો આનંદ, નવો અહેસાસ, નવો સંતોષ, નવી લાગણી, નવી પ્રકારની દોસ્તીનો અહેસાસ થશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરતા હતા આ પુસ્તકોની દુનિયાને. પુસ્તકો આપણા દિલોજાન દોસ્ત છે. કોઈ પણ સમયે એક જ પુસ્તક કદાચ આજે વાંચો, 2 મહિના પછી કે 5 મહિના પછી કે 1 કે 2 વર્ષ પછી, દરેક વખતે એ પુસ્તકનો આનંદ
આપણે અલગ અનુભવી શકીએ છીએ, એ પુસ્તક સાથે વાતો કરી શકીએ છીએ, એ પુસ્તક સાથે આપણા ઇમોશન્સ શેર પણ કરી શકીએ છીએ. અંતે કહે છે કે આવી સદાબહાર ચીજ અત્યારે તો બીજી કોઈ શોધાય જ નથી. ભવિષ્યમાં પણ વર્ષો સુધી કદાચ શોધાશે પણ નહીં. આનંદ અને જ્ઞાનના બીજા માધ્યમો વપરાશ માટે થતી જથ્થાબંધ ચીજો જેવા છે. પુસ્તક જ માત્ર એકાંકી માનવીનો સાચો સાથીદાર છે અને હજી કદાચ સદીઓ સુધી રહેશે. પુસ્તકનો વિકલ્પ, હા, મનોરંજન માટે તમારી પાસે ઘણું બધું છે, પરંતુ સાચા મિત્ર તરીકે જ્યારે પણ તમને એમ લાગે કે હવે હું કંઈક હારી ગયો છું, હવે મારી પાસે કશું જ નથી, તો ચોક્કસ તમારા ઘરમાં રહેલા કોઈ પુસ્તકને એકવાર વાંચી લેજો. દરેક મૂંઝવતા પ્રશ્નોનો જવાબ એ પુસ્તક આપી શકશે અને એટલે જ પુસ્તક દિલોજાન દોસ્ત છે. વિદ્વાન યોશિદા કેનાકે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિદ્વાન યોશિદા કેનાકે બહુ સાચું જ કહ્યું છે કે દીવાની પાસે એકલા બેઠા હોઈએ, દીવાની પાસે એકલા બેઠા હોઈએ અને સાથે પુસ્તક હોય તો એના જેવો આનંદ દુનિયામાં એક પણ નથી. ભલે ચારે તરફ અંધકાર હોય, એક નાનકડો દીપ, એક નાનકડી જ્યોતિ જો તમારી પાસે છે, એ દીવાના આછા પ્રકાશ અને આપણી પાસે એક પુસ્તક, દુનિયામાં આનાથી વિશેષ આનંદ બીજો એક પણ નથી. નેપોલિયનની વાત કરી, દોસ્તોયસ્કની વાત કરી કે જર્મન કવિ ગેટેની વાત કરી, આવા અનેક લોકો છે કે જેમણે પુસ્તકના મહત્વ વિશે ખૂબ લખ્યું છે. ડિયર સ્ટુડન્ટ્સ, કેલિડોસ્કોપમાંથી લીધેલું આ પાઠ છે. પાઠ ચોક્કસ વાંચજો, પણ મેં તમને કહ્યું એ ટેવ ચોક્કસ રાખજો કે જ્યારે પણ સમય મળે, તમને ગમતું નથી વાંચવું, કંઈ વાંધો નહીં, તો પણ પુસ્તક ખરીદવાની ટેવ ચોક્કસ પાડજો. આ પુસ્તક દિલોજાન દોસ્ત પાઠમાંથી આપણે જે કંઈ સમજ્યા છીએ, પ્રશ્નોના જવાબ ચોક્કસ તમે તમારી નોટબુકમાં લખજો. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને એટલા માટે દબાવજો કે આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર તમને મળી જશે. શેર ચોક્કસ કરજો, ગમે તો લાઈક પણ કરજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.